ઓકે, પ્રેક્ટિસ બુક્સ સ્વાધ્યાય 1 પ્રશ્ન 24 દરેક પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પહેલી ખાલી જગ્યા શું કહે છે? ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. તમને 4 ઓપ્શન આપ્યા છે: મધ્યક, મધ્યસ્થ, બહુલક અને વિસ્તાર. તો આપણો જવાબ શું આવશે? મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. વિસ્તાર એટલે શું? ધારો કે 30 40, તો એની વચ્ચેનું જે વિસ્તાર હોય, અંતરાલ હોય, રાઈટ, એ આપણો જવાબ નથી. ક્લિયર થઈ ગયું? બીજો પ્રશ્ન શું કહે છે? n અવલોકનોનો મધ્યક x બાર. જો પ્રથમ અવલોકનમાં 1 ઉમેરીએ, બીજા અવલોકનમાં 2 ઉમેરીએ, તો મળતા નવા અવલોકનોનો મધ્યક. આજે પેલું નવું અવલોકન શીખવાડ્યું ને, એ પ્રમાણે આનું સૂત્ર શું આવે ખબર છે? નવું સૂત્ર આવે આનું x બાર બરાબર x બાર પ્લસ n પ્લસ 1/2. યાદ રાખજો બરાબર. થર્ડ ક્વેશ્ચન, થર્ડ આન્સર તમને આવડશે. શું કહે છે? સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા આપણે ભણી ગયા. શું આવશે? મધ્યક, મધ્યસ્થ અને આ ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવશે? તો જો હું તમને આ રીતે યાદ તમને છે ભણાવ્યું, z બરાબર 3m માઇનસ, પણ અહીંયા શબ્દોમાં આપ્યું છે. આ શું છે? બહુલક છે. 3 પછી શું લેવાનું? મધ્યસ્થ. અને પછી શું લેવાનું? 2 ગુણ્યા, અંદર આ રીતે આપ્યું છે એટલે 2 ગુણ્યા મધ્યક આપ્યું છે. તો તમારો જવાબ કયો આવશે? બરાબર ધ્યાનથી જો મારા લાલ. સી. ઊંઘ ઉડાવી દે. ચોથો ક્વેશ્ચન, સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે શું આપ્યું છે એ લોકોએ? બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા, અહીંયા લખું છું બરાબર, ખાલી જગ્યા ગુણ્યા શું કીધું છે? મધ્યસ્થ માઇનસ શું આવશે? મધ્યક. હવે જુઓ, આ દાખલા છે ને, પહેલા આપણે એમ લઈએ કે z બરાબર 3m માઇનસ 2x બાર. આ આપણું સૂત્ર છે, રાષ્ટ્રીય સૂત્ર. ઘડી ઘડી એટલે રાષ્ટ્રીય સૂત્ર થઈ ગયું ને. તમારે આ જોવાનું, બહુલક છે એમાંથી શું માઇનસ કર્યું છે? તો આપણું બહુલક છે એમાંથી આપણે શું માઇનસ કરવાનું? પણ ગણિતનો નિયમ શું કહે છે કે જો તમે આ બાજુ માઇનસ કરો તો પેલાને લાવારીસ છોડાય નહીં. તો ત્યાં પણ મારે શું કરવું પડે? મધ્યસ્થ લખવું પડે. જો બંને બાજુ શું કર્યું મેં? મધ્યસ્થ માઇનસ કર્યું. ક્લિયર? પાકું? તો z માઇનસ m, 3m માઇનસ m, 2m, અહીંયા 2x બાર, z માઇનસ m, બંનેમાંથી શું કોમન નીકળશે? તો મારો જવાબ શું આવશે? m માઇનસ x બાર. તો જો આ m માઇનસ શું હતું? x બાર. તો અહીંયા શું આન્સર આવશે? રાઈટ? પણ હવે આ દાખલો છે ને, અમુક વાર એક્ઝામમાં આ રીતે પણ આવે. તમારી માહિતી માટે આપણા આન્સર શું આવે? ખ્યાલ આવ્યો શું કર્યું તે? તમારે ખાલી શું જોવાનું? બહુલકને ધ્યાનમાં રાખવાનું. બહુલકમાંથી શું માઇનસ, આવો કઈ બી પૂછાય ને, સૂત્ર આ લખવાનું. ઝેડ માંથી શું માઇનસ કર્યું છે એમ એ જોવાનું. ક્લિયર થાય છે બધાને? આમાં કોઈને ડાઉટ છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? આપણે એવો સેમ છે ને, 6th ક્વેશ્ચન પહેલા જોઈએ, 5th પછી જોઈશું. 6th છે ને લગભગ બંને જોડવા દાખલા છે. સામાન્ય રીતે અહીંયા તમને આવું આપ્યું છે, બહુલક માઇનસ શું આપ્યું છે? મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. હવે આપણું સૂત્ર લખો, z બરાબર 3m માઇનસ શું માઇનસ કરવા કહ્યું છે? બહુલકમાંથી શું માઇનસ કરવા કહ્યું છે? આ z માઇનસ શું કરવાનું છે આપણે? તો z માઇનસ x બાર. પણ આપણે આગળ જ કહ્યું કે આ બાજુ x બાર માઇનસ કરો તો બીજી બાજુ પણ આપણે કરવું પડે ને? સમજ પડે? ચાલો, z માઇનસ 3x બાર, 3m માઇનસ શું થશે? 3x બાર. કેમ? બંને માઇનસ માઇનસ પ્લસ સાઇન માઇનસ. z માઇનસ x બાર 3 કોમન,
તો મારો આન્સર શું આવ્યો? તો થોડુંક દિમાગમાં યાદ રાખવા માટે કે મધ્યસ્થ 2, મધ્યક 3, મધ્યસ્થ આવે ત્યારે જવાબ શું આવશે? 2 એટલે કે 2, અને મધ્યક જો હોય ત્યારે જવાબ શું આવશે? 3. અને આને પણ મેં તમને કહ્યું એ પ્રમાણે z માઇનસ એક્સ બાર અપોન શું પૂછાઈ શકે? આ રીતે પણ દાખલો પૂછાઈ શકે. ક્લિયર? એટલે એમાં ટ્વિસ્ટ, ઘણીવાર એવા ટ્વિસ્ટ ક્વેશ્ચન આપણે શું કે પેપર બહારથી નીકળ્યું હતું. બહારથી એટલે ક્યાંથી? ચાઇના, જાપાન, કશેથી નહીં નીકળે ને. હા, બહારથી એટલે મગજ બહારથી હોય તે અલગ વસ્તુ હોય. આપણે એવું બોલતા. ચલો 7th ક્વેશ્ચન શું છે એનો ધ્યાન આપજો. 7th ક્વેશ્ચન, આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ એમ કેટલા છે? મધ્યક x બરાબર કેટલા છે? મારે શોધવાનું છે મધ્યક મધ્યસ્થ બહુલકનો આંતર સંબંધ મુજબ બહુલક ખાલી જગ્યા થાય. હવે આંતર સંબંધ શબ્દ તમે આપણું રાષ્ટ્રીય સૂત્ર, ચાલો કોની કિંમત આપી છે તમને? m ની 13.2 -2 x બાર એટલે 15.3. ચાલો આનું શું થશે? શું જવાબ આવશે? કેટલા આવશે? z ની કિંમત શું આવી? 9. ક્લિયર થયું? પોઈન્ટમાં છે, બાકી નવું કંઈ જ નથી. હવે 8મો ક્વેશ્ચન જુઓ. 8મામાં શું કહ્યું છે તમને? તમને આપ્યું છે વર્ગ 0-20, વર્ગ આપ્યું છે અને શું આપ્યું છે? આવૃત્તિ આપી છે. વર્ગ શું આપ્યું છે? 0-20, પછી 20-40, 40-60, 60-80, 80-100. એની સામે આન્સર આપ્યા છે 8, 15, 22, 25 ને 10. હવે આની અંદર તમને પૂછ્યું છે બહુલકીય વર્ગ કયું? ચલો બહુલકની અંદર આપણે બહુલકીય વર્ગ કઈ રીતે લેતા હતા? સૌથી મોટી આવૃત્તિ, તો બધામાં સૌથી મોટી આવૃત્તિ 25. તો બહુલકીય આવૃત્તિ કઈ થશે? આપણો આન્સર ખ્યાલ આવે છે? 60-80 ઓપ્શનમાં છે. ક્લિયર? હવે 9મો ક્વેશ્ચન અંદર આ કયો હતો? સોરી, કયો બાકી છે? ઓકે, 5મો આપણે કૂદી ગયા. તો 5મો જોઈ લઈએ. ચાલો, શું કહ્યું છે? અવલોકનો ચડતા ક્રમમાં 6, 7, x - 2, x, 17 અને 20 એનો મધ્યસ્થ તમને આપવામાં આવ્યો છે 16. તો x બરાબર ખાલી જગ્યા. તો કેટલા અવલોકનો છે? 1, 2, 3, 4, 5 અને 6. એનો મતલબ શું થશે? n બરાબર કેટલા છે? 6, જેને આપણે શું કહીએ છીએ? યુગ્મ. યુગ્મ એટલે બેકી સંખ્યા. યુગ્મ હોય તો કઈ સૂત્ર લઈશું? મધ્યસ્થ. n/2 મો પ્રાપ્તાંક વત્તા n/2 + 1 મો પ્રાપ્તાંક છેદમાં 2. મધ્યસ્થ કેટલા છે? 16. n એટલે 6/2 મો પ્રાપ્તાંક, રાઈટ? 6/2 વત્તા 1 મો પ્રાપ્તાંક છેદમાં 16 દુ. અહીંયા ત્રીજો ને, ત્રીજો અને અહીંયા ચોથો. બરાબર, 2 લખવાની જરૂર નથી. કેટલી વાર લખીશું? ત્રીજો કયો છે? x - 2 પ્લસ શું છે? તો 32 બરાબર x + x 2x -2 અહીંયા જશે. તો 32 + 2 બરાબર કેટલા x થશે? 2x. ક્લિયર થાય છે બધાને? શું કર્યું? આ જે હતું 2, આની સાથે 16 દુ 32 થઈ ગયા. ત્રીજો પ્રાપ્તાંક આપણો x - 2, ચોથો પ્રાપ્તાંક x, કિંમત મૂકી દીધી. x + x 2x -2 આ બાજુ આવી એટલે +2, એટલે હવે 34. 2x બરાબર શું થશે? તો x બરાબર 34/2. આ મને જવાબ મળી ગયો. ચેક કરીએ આમાં મૂકીને. 17 - 2 કેટલા થશે? 15. 17 - 2 આ શું આવશે? 17. પછી 17 એ ચાલે, પણ એના કરતા નાનું હોવું જોઈએ. તો આનો બહુલક શું હોઈ શકે? શું હશે? વેરી નાઇસ, સમજ પડી ગઈ લોજિક. હવે 10મો ક્વેશ્ચન જોઈ લઈએ. 10મો અને 11મો બધા સૂત્રો છે, પણ આપણે એકવાર જોઈ લઈએ. મધ્યક શું કહ્યું છે? x બાર બરાબર
એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન એફઆઈ. તો ડીઆઈ એટલે શું? તો ડીઆઈ એટલે શું? એક્સઆઈ માઇનસ એ. શું આવશે? એક્સઆઈ માઇનસ એ. નવમો પાછો રહી ગયો. જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્ય કરતા 12 વધારે હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતા ખાલી જગ્યા વધુ હોય. બાપરે, નવમો દાખલો જગ્યા ખાઈ જશે. આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્ય કરતા 12 વધારે છે એટલે બહુલક z એના મધ્ય કરતા કેટલો વધારે છે? x બાર નહીં, x બાર આવશે ને, x બાર પ્લસ 12. તો બહુલક એના મધ્યસ્થ કરતા કેટલો વધારે છે? તો હવે આપણી પાસે રાષ્ટ્રીય સૂત્ર પર જવાનું. ઓકે, z ની કિંમત શું મૂકીશું? x બાર પ્લસ, ઓકે, આની અંદર આપણે હા ચાલો ને જવા દઈએ, કંઈક મિસિંગ થઈ ગયું પણ વાંધો નહીં. શું કહીએ? 2x બાર ને આમ લઈ લો, x બાર પ્લસ 2x બાર બરાબર कुछ तो लोचा है दया 3x બાર આવશે આવશે, ચિંતા નહીં કરો, બરાબર છે. હવે આમાંથી કેટલા કોમન કાઢીએ આપણે? 3 કોમન કાઢીએ. કેટલા કોમન કાઢીએ? 3 કોમન કાઢ્યા. m-4 3 3 ગયા તો x બાર બરાબર શું આવ્યું? m-4. હવે મારે શું કરવાનું? x બાર ની જગ્યા પર શું મૂકી દેવાનું? અહીંયા x બાર પ્લસ 12 છે તો x બાર ની જગ્યા પર શું મૂકીશ? m-4 પ્લસ 12. m 12 - 4 એટલે કેટલા થશે? તો બહુલક એના મધ્યસ્થ કરતા કેટલું વધારે હશે? 8 વધારે હશે. બરાબર છે આ આન્સર. તો આપણે કંઈક લોચો માર્યો.